કાં તો દુર્ધ્યાન કાં તો શુભ ધ્યાન, બેમાંથી એક. તુલસી લખે છે ને, તુલસી દોનું ના રહે, રજની રવિ એક ઠામ. આકાશમાં સૂર્ય હોય તો નીચે અંધારું નહીં હોય, અને આકાશમાં રાત્રિ હશે, અમાસની રાત્રિ, તો નીચે પ્રકાશ નહીં હોય. કાં તમારા મનમાં શુભ ધ્યાન છે, કાં તમારા મનમાં અશુભ ધ્યાન. ધ્યાનલેસ તમારું મન ક્યારેય હોઈ શકતું જ નથી. અને એટલે જ કહું છું કે તમારા શરીરને સાચવવામાં તમે જેટલા કેરફુલ છો એ કરતાં વધારે કેરફુલ તમારે તમારા મનને સાચવવામાં રહેવું. બાળક જેવું છે, ભાગી જશે. તમે શુભમાં રમવા જતા હશો ને થોડી વારમાં ભાગી જશે, પકડીને લાવવું પડશે. નાના છોકરાને મમ્મીએ કીધું હોય કે હોમવર્ક કરવા બેસ, અને મમ્મી જેવી કિચનમાં ગઈ, છોકરો રફુ ચક્કર. અને માને ખબર હોય પોતાનું જ છે ને, લખણ ખબર હોય, એટલે 10 મિનિટમાં બહાર આવીને જુએ ક્યાં ગાયબ થઈ ગયો, પકડીને લે આવ, ચાલ બેઠ. મન પણ આવું છે, એને શુભ ધ્યાનમાં રાખવું પડશે. મારા સાહેબ, મનને શુભ ધ્યાનમાં કઈ રીતના રાખી શકાય, કેમ ન રખાય? હા, સજ્જાયકાર લખે છે, મનાજી તું તો જીન ચરણે ચિત્ત લાય. ખબર છે? તમે 5-15 સજ્જાયો મોઢે ન કરો તો કાંઈ નહીં, વાંચો તો ખરા. છેલ્લા 3 સૈકામાં 300 વર્ષની અંદર મહાપુરુષોએ ઢગલો સજ્જાય રચીશ મહાપુરુષો ઉપર, અને આપણા આત્મામાં વૈરાગ્યને પેદા કરાવવા માટે 100 બળકર 1 સજ્જાય. આ સજ્જાય છે મનાજી તું તો, તમારા મનને કહે છે, હે મન, જીન ચરણે ચિત્ત લાય. એટલે મન પૂછે છે, ભાઈ તમે કહો છો એ બરાબર, પણ લાવવું કઈ રીતના? અને એમણે એક સાથે 4-5 એક્ઝામ્પલ આપી લીધા. પનિહારી પાણી ભરીને જ્યારે ઘર તરફ જતી હોય, તાળી દીએ, ખડ ખડ હસે. સહેલીઓ હોય ને 2-4, બધી સાથે વાતો કરતી 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 ઘરે જતી હોય, એકબીજાને તાળી આપે, ખડખડાટ હસે કરી, પણ ચિતડું ગાગરિયામાં. મન ક્યાં છે? મારા માથા પર મૂકેલા 3 બેડા, એમાંનું એક પણ બેડું ખસવું ના. સોની સોનાના ઘાટ ખડે. સોની જ્યારે સોનાના ઘાટ ઘડતા હોય, તમે જઈને ઊભા રહેશો, તમારી સાથે વાત કરશે ખરો, પણ એનું મન ક્યાં? કોઈ આજુબાજુથી 1 ગ્રામ ઉઠાવી તો નહીં જાય ને. 1 ગ્રામ ક્યાં? અડધોય ન ચાલે, પાય ન ચાલે, 0.1 ગ્રામ પણ આઘું પાછું ન થવું જોઈએ. સંસાર ક્રિયા બધી જ કરશે, મન ત્યાં. દોરડું જોયું? પેલાના કાળમાં હતા ને, ઇલાયચી કુમારનું દ્રષ્ટાંત આવે છે. હવે એ દોરડું નહીં બોલવાનું, હવે પેરાગ્લાઇડિંગ બોલવાનું. અમે પેરાગ્લાઇડિંગ કરીએ છીએ. કરો તો ખરા, ખબર પડે. તમે તો પેરાશૂટ લઈને પછી ઉડવાનું, એની અંદર ફોન પણ હોય, બેટરી પણ હોય, બધું જ હોય. રસ્તામાં ગરબડ થાય એટલે તમારા ગાઈડને તમારે ફોન કરવાનો, યાર ગુલાટ મારી દો, જલ્દી આવ. ઇલાચી કુમાર અહીંથી ત્યાં જાય, ત્યાંથી ત્યાં. હજી 20-25 વર્ષ પહેલાં આપણા મુંબઈમાં આવા ખેલ ચાલતા હતા. ચાલે છે. હવે બધું બંધ થાય છે. ભારતની તમામ કળાઓને નષ્ટ કરી નાખવાનો એક કારસો છે. આ બધી ભારતીય કળાઓ શાસ્ત્રની અંદર પણ મળે છે, અને ઇલાયચી કુમાર તો આનું એક્ઝામ્પલ છે. અહીંથી ચાલવાનું, 2 હાથ સામે જવાનું, પાછું આવવાનું. પોસિબલ છે, પોસિબલ, બટ ડિફિકલ્ટ. અને એની વચ્ચે જરાક પગ લપસે પૂરું. પણ કળામાં માહિર એવો હોય, નીચે ડાન્સ, નીચે ગીત ચાલતા હોય, ઓડિયન્સ તાળીઓ વગાડતું હોય, આ બધાને જોવાના ખરા, હાથ પણ કરવાના, પણ પોતાના મનને ક્યાં બેલેન્સમાં મૂકવાનું? દોરડા પર. ભાઈ આ તો બધા તાળીઓ વગાડીને જતા રહેશે, તું જો લપસ્યો તો ગયો. તારે તારું મન ક્યાં રાખવાનું છે? નીરજ ચોપરા, મનુ ભાકર કે વિનેશ ફોગાટ, આ બધાએ જે પણ નાના મોટા મેડલ મેળવ્યા હોય, એ શેનાથી મળ્યા છે ખબર છે? એકાગ્રતા.
એકાગ્રતા, ચિત્તની એકાગ્રતા. મહાભારતનું દ્રષ્ટાંત સાંભળ્યું જ? દ્રોણે જ્યારે કીધું હતું કે તને સામે શું દેખાય, યુધિષ્ઠિર, દુર્યોધન, દુશાસન, તમે દેખાવ, ભાઈઓ દેખાય, ઝાડ દેખાય, ભાઈ તારું કામ નથી, ચાલ આઉટ. એક એકને આઉટ કર્યો. છેલ્લે કોણ આવ્યો? અર્જુન. ક્યાં દિખતા હૈ? પંખી. પંખીની પણ ઉસકે અલાવા કુછ. આ કહેવાય ધ્યાન. આને કહેવાય ધ્યાન. અત્યારે શુભ અને અશુભને આપણે બાજુ પર મૂકો. ચિત્તની એકાગ્રતા, એનું નામ ધ્યાન છે. ભગવાનના દેરાસરમાં ગયા પછી ભગવાનમાં તમારું મન લીન થઈ ગયું. તમે શુભ ધ્યાનમાં. ઘરે આવ્યા પછી ટીવીની સિરિયલમાં તમારું મન લીન થઈ ગયું. તમે અશુભ ધ્યાન. વેક્યુમ અહીંયા હોતું જ નથી. બેમાંથી એકમાં તો રહેવાના ને રહેવાના જ. સામાન્ય કોટીનું હોય કે તીવ્ર કોટીનું હોય એ નંબર 2માં જ. કોઈકનું દુર્ધ્યાન જગન્ય હોય, કોઈકનું દુર્ધ્યાન તીવ્ર કક્ષાનું હોય, ઉત્કૃષ્ટ કોટીનું,